શિવ મહાપુરાણ કથાનું શ્રવણ, પ્રવચન અને વક્તવ્ય એ તપસ્યા જેવું છે. એટલે કથા પહેલા, કથા દરમિયાન અને કથા પછીના નિયમો અને નિર્દેશો એ શિવ મહાપુરાણમાં દર્શાવેલા છે. જય મહાદેવ. હું છું ડોક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. કોઈ વખત કોઈ મહાત્મા સજ્જન પુરુષને શિવ મહાપુરાણની કથા યોજવાની ઈચ્છા થાય, મન થાય, તો સર્વપ્રથમ સહયોગીઓને એકત્ર કરી જ્યોતિષીને બોલાવવા. જ્યોતિષીને દાન દક્ષિણા આપી સંતુષ્ટ કરી એક વ્યવસ્થિત મુહૂર્ત કઢાવવું. મુહૂર્ત એટલા માટે કે કથાની સમાપ્તિ કોઈ વિઘ્ન વગર થાય. મુહૂર્ત નીકળે એટલે પોતાના સગા સંબંધી મિત્ર વગેરેને નિમંત્રણ આપવું. યથાશક્તિ પ્રમાણે જાહેર નિમંત્રણ પણ આપી શકાય. સ્થાન નક્કી કરવું. શિવ મહાપુરાણની કથા શિવાલયમાં, કોઈ તીર્થ સ્થાનમાં, નદી કિનારે, વનમાં અથવા પોતાના ઘરે પણ થઈ શકે. સ્થાન નક્કી કરો એટલે મંડપ વગેરે સરસ બાંધવાનું. કેળાના થાંભલાથી મંડપ ઉભો કરવાનો. પુષ્પ, ધ્વજા, પતાકા વગેરેથી એને શણગારવાનો. ત્યારબાદ શંકર ભગવાનને બિરાજમાન કરવા માટે એક સરસ મજાનું દિવ્ય આસન તૈયાર કરવું. વક્તા હોય તથા એમના સહયોગી માટે પણ એક સરસ આસન તૈયાર કરવું. એમને અગવડ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું. જે પણ શ્રોતા તમારું નિમંત્રણ સ્વીકારીને આવેલા હોય એમનો આદર સત્કાર કરવો. વક્તા કેવા હોવા જોઈએ? પવિત્ર, પાપરહિત, સાધુ અને કોઈ પણ વખત કોઈની નિંદા કરે નહીં તે પ્રમાણે હોવા જોઈએ. તમે શિવ મહાપુરાણની કથાનું શ્રવણ શરૂ કરો ત્યાર પહેલા યજમાન તરીકે જે કથાકાર છે એમની પાસે દીક્ષા ગ્રહણ કરવી. શિવ મહાપુરાણની કથા શરૂઆત થાય ત્યારે એક દિવસ પહેલા જે વક્તા છે એમના સહયોગી છે એમને ક્ષૌર ધર્મ ધારણ કરવો જોઈએ. કથાની શરૂઆત થાય એટલે સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરો, ત્યારબાદ શંકર ભગવાનની અને ત્યારબાદ શિવ મહાપુરાણની પૂજા અર્ચના કરી શકાય. જ્યારે શિવ મહાપુરાણની કથા ચાલતી હોય તે સમયે ભૂમિશયન કરવું, બ્રહ્મચાર્યનું વ્રત પાળવું અને પતરાળમાં ખાવું. કોઈ પણ પ્રકારના વિકારો મનમાં લાવવા નહીં. કામ, ક્રોધ, મોહ એ વિકારો જો તમારા મનમાં હોય અથવા તમે કોઈની નિંદા કરો, ચાહે પછી એ વક્તા હોય કે શ્રોતા, અથવા તમે પાખંડ રૂપે મોટી મોટી વાતો કરો તો એ કથાનું પુણ્ય મળતું નથી. વિકારોથી દૂર રહો, બ્રહ્મચર્યનું પાલન કરો તથા સાત્વિકતા રાખો તો તમને કથાની પુણ્યનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. જે દરમિયાન કથા ચાલતી હોય તે વખતે ખોરાક જે છે તે સાત્વિક લેવો. વાસી ખોરાક, દાળ, પકવાન, મદિરા એ બધા વગેરેથી દૂર રહેવું. કંદમૂળ ખાવા નહીં. હિંગ, લસણ, કાંદા એ બધાનું ગ્રહણ કરવું નહીં. ભોજન શિવ મહાપુરાણની કથા પતે ત્યાર પછી જ લેવું અને તે પણ જેમ મેં કીધું તેમ સાત્વિક ભોજન રાખવું. જો કોઈ ઋષિ, સાધુ, મહંત આવ્યા હોય તો કથાના અંતે ગીતાના પાઠ ચોક્કસથી કરાવે. કોઈ દોષ વગેરે નડતો હોય તો હોમ વગેરે પણ ચોક્કસથી કરાવી લેવું. તમારું જો વ્રત હોય, શ્રવણનું વ્રત હોય તો કથાની સમાપ્તિ બાદ 11 બ્રાહ્મણોને ચોક્કસથી જમાડો. મધુ મિશ્રિત ખીર એમને આગ્રહ કરીને પણ તમે જમાડો. દાન દક્ષિણા આપો. શક્તિ હોય તો 3 તોલાના સોનાથી શિવ મહાપુરાણની ગાદી બનાવો. એની ઉપર શિવ મહાપુરાણને સુંદર અક્ષરોથી લખેલું જે હોય સ્થાપિત કરો. એની અર્ચના કરો. આચાર્ય વસ્ત્ર પહેરાવો. ધનપુષ્પ વગેરે અર્પણ કરો અને ત્યારબાદ દાન દક્ષિણા સાથે એને અર્પિત કરો. આ કરવાથી શિવ ભગવાનને એક અનેરો સંતોષ મળે છે. અને આપણે જાણીએ છીએ કે શિવ મહાપુરાણ એ પુરાણોમાં તિલક જેવું છે. તેથી શિવ મહાપુરાણના શ્રવણ અને પ્રવચન વખતે
આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું. ફળ મેળવવું હોય તો આનું પાલન કરવું અવશ્ય છે. હવે આપણે વિદ્યેશ્વર સંહિતામાં પ્રવેશ કરીએ છીએ. તો વિદ્યેશ્વર સંહિતાની શરૂઆતમાં સૂતજી કહે છે કે જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે 6 કુલના મહર્ષિ એકત્ર થયા. એમને થયું કે આ પૃથ્વી પરનું પ્રથમ અને પૂર્ણ તત્વ કયું? વાતચીતમાંથી વિવાદ ઉભો થયો. એ વિવાદ વિકરાળ બન્યો, મોટો થયો. એટલે એમણે નક્કી કર્યું કે આપણે બ્રહ્માજી પાસે જઈએ. બ્રહ્માજી પાસે જાય છે અને પૂછે છે કે ભગવાન, પ્રથમ અને પૂર્ણ તત્વ આ સૃષ્ટિનું કયું છે? કોણ પરાત્પર પરમેશ્વર પુરુષ પૂર્ણ તત્વ છે? ત્યારે બ્રહ્માજી કહે છે કે આ બધા સવાલોનો જવાબ ખાલી એક જ છે, અને તે છે મહાદેવ. મહાદેવ જ એક પૂર્ણ અને પ્રથમ સત્ય અને તત્વ છે. મહાદેવની ભક્તિથી તમને કૃપા પ્રાપ્ત થાય અને મહાદેવની કૃપાથી તમને ભક્તિ પ્રાપ્ત થાય. ત્યારબાદ બ્રહ્માજી એ સર્વ મુનિને કહે છે કે તમે પૃથ્વીલોક પર જાઓ, હજારો વર્ષ સુધી ચાલે તેવો યજ્ઞ પ્રારંભ કરો. તમને મહાદેવની કૃપા અવશ્યથી પ્રાપ્ત થશે. મહાદેવને પ્રસન્ન કરવા માટે મુખ્ય 3 સાધન કયા છે: શ્રવણ, કીર્તન અને મનન. કાન વડે જે આપણે ભક્તિ કરીએ છીએ, જે એમની લીલા ભજન સાંભળીએ છીએ, એ શ્રવણ ભક્તિ થઈ. જે આપણે વાણી વડે પૂજીએ છીએ, એમની લીલા ગાઈને, એમના ભજન ગાઈને, તે થયું કીર્તન. અને મન વડે જે આપણે ભક્તિ કરીએ છીએ, એમનું સ્મરણ કરીએ છીએ, તે થયું મનન. તો આ 3 સાધનો વડે જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. પ્રાથમિક સાધન આ 3 છે. સૂતજી વેદવ્યાસ મુનિનો દ્રષ્ટાંત આપતા કહે છે કે એકવાર વેદવ્યાસ મુનિ સરસ્વતીના તટ ઉપર ધ્યાનમાં હતા. સનત કુમાર પોતાના દિવ્ય વિમાનથી આકાશલોકથી જઈ રહ્યા હતા. એમની નજર વેદવ્યાસ મુનિ પર પડી. વેદવ્યાસ મુનિને દર્શન આપવા એ નીચે આવે છે. વ્યાસ મુનિ ધ્યાનમાં સમજી જાય છે કે સનત કુમાર પધાર્યા છે. એમના ચરણોમાં નમન કરે છે, એમને યોગ્ય સ્થાન આપે છે અને કોટી કોટી વંદન કરે છે. ત્યારે સનત કુમાર કહે છે કે તમે જેનું ધ્યાન ધરો છો, એ જ પરમ સત્ય છે અને એ જ પૂર્ણ તત્વ છે. એમનું ધ્યાન તમે ધરતા રહો. સનત કુમાર પોતાનું દ્રષ્ટાંત આપતા કહે છે કે એકવાર વિવિધ સાધનોને અપનાવતા ફરતા ફરતા હિમાદ્રી પર્વત પર પહોંચ્યા. ત્યાં એમણે ઘોર તપસ્યા શરૂ કરી. શંકર ભગવાનની કરુણા જાગતા નંદિકેશ્વરને પોતાનો સંદેશો એને મોકલ્યા કે જો શિવપદને પ્રાપ્ત કરવું હોય, શંકરને પ્રાપ્ત કરવા હોય, તો શ્રવણ, કીર્તન અને મનન અવશ્ય છે. એ જ બોધ સનત કુમાર વ્યાસ મુનિને આપે છે અને વેદ વ્યાસ મુનિ સૂતજીના થકી શિવ મહાપુરાણમાં આપણને વ્યક્ત કરે છે. એટલે ભજતા રહો, શિવનું નામ લેતા રહો. આ વાત વિવાદ પછી શૌનક આદિ મુનિ સૂતજીને એ પૂછે છે કે ભગવાન, બધા માનવી કે વ્યક્તિ આ 3 સાધનમાં સક્ષમ હોતા નથી. તો જો આ 3 સાધન માનવી પાસે ઉપલબ્ધ ના હોય અથવા માનવી અસક્ષમ હોય તો શું કરવું? ત્યારે સૂતજી શંકર ભગવાનની મૂર્તિ સ્થાપના, લિંગ સ્થાપના તેનું મહત્વ દર્શાવે છે. આ મહત્વ આપણે આવતા વિડીયોમાં પ્રકાશિત કરશું. વિડીયોમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા.